અત્યારે મિત્રો જો સંધ્યા ટાણું થઈ ગયું છે ને અત્યારે સૂતો છું. જોકે હુવાય નહીં પણ સંધ્યા ટાણે તો 2 મિનિટ ખાલી વિડીયો બનાવવા સૂતો છું. અને આ બધું જો પાઈ દીધું દેખાય તમને, જો દેખાય છે આ બધું મારું. અને આ બાજુ જો ઝાડવા પાઈ દીધા છે જો છે. એટલે સંધ્યા ટાણે હુવાય નહીં પણ હું 2 મિનિટ ખાલી વિડીયો બનાવવા સૂતો છું. ને આજ તો બધું પાઈ દીધું, તલી ને મગ. અને આજ તો વાડીએ જોકે દરરોજ હું જ છું પણ ઉનાળે તો ગરમી હોય ને, ઉનાળે ઠંડી હોય. વિચાર કરો, શિયાળા તો ઠંડી હોય જ. એવી શિયાળા જેવી ઠંડી હોય ને એ અત્યારે ખેતરમાં ઠંડી હોય. ખેતરમાં હું તો અત્યારે જો ફૂલ ઠંડી હવા આવે. કારણ કે હોંરું જો આ હોંરું ઠેઠ ધારું દેખાય ને ઠેઠ ત્યાં સુધી વાવેતર કર્યા બધાએ. અને આમે હોંરું આ ધાર સુધી વાવેતર કર્યા. કારણ કે ફરતી કોર ધાર કહો તો ભલે, ડુંગર કહો તો ભલે. અમારી ગામડાની ભાષામાં એને ધાર કહે અને તમારી ભાષામાં ડુંગર કહે ને, સમજાઈ ગયું? હા. એટલે જો ફરતી કોર હોંહરવી ધારું છે. જો આ બાજુ છે ડેમ સુધી, પછી આમ જો હમે હોતન છે હોંહરવી, ગામને અડીને જામ હોંહરવી બધે છે હોંહરવી. આ ટૂંકમાં મારું ગામ રહ્યું ને એક ગઢ જેવું છે. આમ ફરતી કોર ધારો આવી જાય. પસારે ગામ છે, કદાચ કોઈ એટેક કરી ન શકે. રેડી? તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને સંધ્યા ટાણું થઈ ગયું એટલે હુવાય નહીં. આ તો ખાલી 2 મિનિટ વિડીયો બનાવવા જ મેં સૂતો હતો, બરાબર.